હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે પોચારું જેવા ઢોકળા। તો અહીંયા આપણે 3 કટોરી ખીચડીના જે ચોખા હોય એ લીધા છે અને 1 કટોરી ચણાની દાળ લીધી છે। આ ચોખા અને દાળ બંનેને આપણે એક બાઉલની અંદર ધોઈ નાખશું। એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ઢોકળા। હવે આપણે આને પાણીથી ધોઈ લઈએ। આ દાળ અને ચોખાને આપણે 2 પાણી વડે ધોવાના છે જેથી અંદર રહેલો કચરો સાફ થઈ જાય। હવે આપણે એમને પલાળી દેશું। હવે આપણે અહીંયા દાળ ચોખાને 7 થી 8 કલાક સુધી પલાળવા માટે રાખી દઈએ। અહીંયા આપણા દાળ ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે। એમને આપણે 7 થી 8 કલાક સુધી રહેવા દીધા હતા। એકદમ સરસ પલળી ગયા છે, દાણો ભાંગી જાય છે। અહીંયા આપણે પાણી બધું કાઢી લેવાનું છે। હવે આપણે આ દાળ ચોખાને મિક્સર જારની મદદથી એકદમ સરસ અચકચરું ગ્રાઇન્ડ કરી લઈએ। આપણે અંદર 1 ચમચો દહીં નાખશું ખટાશ માટે, જેથી સરસ ખાટું બને, બેટર છે એ ખાટું બને। ઢોકળાનો ટેસ્ટ સારો આવે એ માટે આપણે લસણ અને મરચાં નાખશું, એ પણ આપણે જોડે જ ગ્રાઇન્ડ કરી લેશું। અને આપણે થોડું પાણી નાખશું ગ્રાઇન્ડ માટે। અહીંયા આપણું અચકચરું ઢોકળાનું બેટર તૈયાર છે। આપણે ઢોકળાનું બેટર એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં, આ રીતે રાખવાનું છે। તો ગાઈસ, અહીંયા આપણું બેટર તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમની અંદર મીઠું અને હળદર નાખશું। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। ઉપરથી આપણે થોડું સોડા ખાંડ નાખી દઈશું, જેથી ઢોકળા એકદમ સોફ્ટ બને। થોડો જ નાખવાનો છે, નહીંતર ઢોકળાનો રંગ રતાશ ઉપર આવી જાય છે। અહીંયા આપણે ડીશની અંદર તેલ નાખી દઈએ અને ગ્રીસ કરી લઈએ। સ્પ્રેડ કરવાનું છે તેલ આખી ડીશની અંદર। અહીંયા આપણું પાણી એકદમ ગરમ થઈ ગયું છે, સ્ટીમ થઈ ગયું છે। સ્ટીમ તો ઢોકળાનું પાણી એકદમ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમની અંદર ડીશ મૂકી દઈએ અને બેટર નાખી દઈએ। આપણે ઉપરથી ગાર્નિશ માટે આખું જીરું નાખશું, લાલ મરચું પાવડર નાખશું। હવે આપણે ઢોકળાને 5 થી 7 મિનિટ સુધી સ્ટીમ થવા દેશું। અહીંયા આપણી ઢોકળાની ડીશ તૈયાર છે। આપણે એમને 2-5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ, જેથી પીસીસ સારા પડે અને નીચે ચોટે નહીં। ઉપરથી આપણે થોડું તેલ નાખી દઈએ, જેથી ઉપરનો ભાગ સોફ્ટ બને। આપણે એમના મીડિયમ સ્લાઇસમાં પીસ કરી લઈએ। તો ગાઈસ, અહીંયા આપણા ગરમા ગરમ ઢોકળા તૈયાર છે। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ઢોકળા કોને કોને ભાવે છે। થેન્ક યુ।